આ વિડીયોમાં જાણીશું 2026માં પોષી પૂનમ ક્યારે છે। તો આ વર્ષે પોષી પૂનમ તારીખ 2 અને 3 જાન્યુઆરી 2026 એમ બંને દિવસે છે। તારીખ 2 જાન્યુઆરીના રોજ વ્રતની પૂનમ છે, તે દિવસે ચંદ્ર દર્શન કરવા અને 3 જાન્યુઆરી 26ના રોજ સ્નાન, દાન, જાપ વગેરેની પૂર્ણિમા છે। સત્યનારાયણ ભગવાનની કથા બંનેમાંથી જે દિવસે શક્ય હોય તે દિવસે કરી શકો છો। આ જ દિવસે શાકંભરી જયંતી પણ છે। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મનુષ્યો જીવન અને મૃત્યુના સતત ચક્રમાંથી મુક્તિ મેળવે છે। પોષી પૂનમ એ મા અંબિકાનો પ્રાગટ્ય દિવસ છે। આ માસ સૂર્યની આરાધનાનો માસ છે અને પૂનમના દિવસે ચંદ્રની પૂજાનું મહત્ત્વ હોય છે। માટે પોષી પૂનમના દિવસે સૂર્ય, ચંદ્ર, શાકંભરી માતા, મા અંબિકા વગેરેનું પૂજન કરવું જોઈએ। આજે કરવામાં આવેલ સારા કાર્યોનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી। માટે આ દિવસે સત્કાર્યો કરવા, જરૂરિયાતમંદોને તલ, ગોળ, સફેદ વસ્તુ, ગરમ કપડાં વગેરેનું દાન કરવું। આ દિવસે બહેન પોતાના ભાઈ માટે વ્રત રાખે છે અને રાત્રે ચંદ્ર ઉગ્યા પછી ભાઈને પૂછ્યા બાદ જ જમે છે। આમ પોષ માસની પૂર્ણિમા એ અનેક તહેવારોનો દિવસ છે। ચેનલને સબસ્ક્રાઈબ કરજો।